परम धीमहि। હવે હમણાં શરૂ કર. આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો પાઠ સાથે જ કરીશું. શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશોચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષઃ પંચવિધા સ્મૃતઃ સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતઃ સંયોગજઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યઃ કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિતવસ્તુનાં તસ્માદ્વર્જનમ આચરેત નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદ ઇતિ સ્થિતિઃ ન મतं દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહારવચનમ તથા ચ સકલં હરેઃ ન ગ્રાહ્યમિતિ વાક્યં હિ ભિન્નમાર્ગ પરમતમ સેવકાનાં યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યં સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણનાં ગંગાત્વેન નિરૂપ્યા તદ્વત અત્રાપિ ચૈવહિ ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિतं સિદ્ધાંત રહસ્ય સંપૂર્ણમ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ ન સંશયઃ તસ્ય સેવા પ્રકુર્વીત યાવજ્જીવં સ્વધર્મતઃ ન ફલાર્થં ન ભોગાર્થં ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે
शुद्धभावौ प्रभौ स्थाप्यो न चातुर्यप्रयोजकम् अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम् योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांशहस्तचरण श्रवणात्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। बोलिए श्री गोवर्धन नाथ की जय। श्री विठ्ठलेश्वराय की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री भागवत भगवान की जय। बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કર્યો। પ્રિયજનો, આજે અષાઢ વદ 11 આજની એકાદશીનું નામ છે કામિકા એકાદશી, કામદા એકાદશી। આ 11નું મર્યાદા માર્ગીય મહત્વ માં શ્રી વિષ્ણુની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ આજના દિવસે દર્શાવ્યું છે। શ્રીમદ ભાગવતજીના બીજા સ્કંધમાં પ્રથમ અધ્યાયના 5મા શ્લોકમાં શ્રીમદ ભાગવત કથા કહેતા પ્રારંભમાં જ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ જ આજ્ઞા કરે છે કે હે રાજન, આ ભવસાગરમાંથી તરવાનો માત્ર એક જ ઉપાય છે। તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ। હે પરીક્ષિત, જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેણે સર્વાત્મા, સર્વશક્તિમાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ। 3 સાધનો શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજે બતાવ્યા છે। શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ, સ્મરણ અને કીર્તન। આ 3 સાધનો શા માટે બતાવ્યા?
શ્રવણ કર્ણ દ્વારા થાય, સ્મરણ મન દ્વારા થાય અને કીર્તન વાણી દ્વારા થાય. જેને પોતાના જીવનનો ઉદ્ધાર કરવો છે, સંસાર સાગરમાંથી તરવું છે, તેના માટે 3 સાધન: કર્ણ દ્વારા શ્રવણ, મન દ્વારા સ્મરણ અને વાણી દ્વારા કીર્તન. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. માટે કામદા 11માં આપણી કામનાઓ પૂર્ણ કરવા માટે હરિઃ શરણમ, એ સિવાય બીજો કોઈ રસ્તો આપણા શાસ્ત્રોમાં બતાવ્યો નથી. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય ભાવથી 4 પુરુષાર્થો સમજાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગીય 4 પુરુષાર્થ ના કેન્દ્રમાં કૃષ્ણ જ છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ, ધર્માર્થો હરિરેવહિ, કામો હરિર દૃદ્રક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ ધ્રુવમ. શ્રી મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગમાં કામ પુરુષાર્થ કોને કહેવાય? આપણે લૌકિકમાં કામનો અર્થ કામના કરીએ, ઈચ્છા કરીએ, પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કામ એટલે જ પ્રભુ દર્શન. કૃષ્ણ દર્શનની કામના. આજની 11નું નામ કામિકા એકાદશી છે. વૈષ્ણવે એક જ કામના તેના મનમાં સંઘરવી જોઈએ: કૃષ્ણ દર્શનની લાલસા, પ્રભુ દર્શનની કામના. એટલે પુષ્ટિ માર્ગમાં કામ પુરુષાર્થ એટલે પ્રભુ દર્શન, હરિદર્શન. નિત્ય હરિદર્શન એ જ કામ, અને એ અલૌકિક કામની પૂર્તિ માટેનું વ્રત એટલે કામદા એકાદશી, આજની એકાદશીનું વ્રત. એટલે એક અર્થ સમજો: કામદા એકાદશી પ્રભુ મારી કામના પૂર્ણ કરે તો આપણી કામના એક જ હોય: શ્રી કૃષ્ણ દર્શન. કામો હરેર દૃદ્રક્ષૈવ. બીજું નામ છે કામિકા એકાદશી. પુષ્ટિમાર્ગીય ભાવ અનુસાર કામિકા શબ્દ વિરહી વ્રજાંગનાઓ માટે પ્રયોજાયેલો છે. વ્રજાંગનાઓ જેમનો વિરહ ભાવ શ્રી ઠાકોરજીમાં હતો, તેવો વિરહ ભાવ આપણામાં હોવો જોઈએ. કામિકા શબ્દ વ્રજાંગનાઓ માટે પ્રયોજાયેલો છે. ગોપિકા ગુરવ પ્રોક્તા, શ્રી વલ્લભે કહ્યું પુષ્ટિભક્તિ માર્ગમાં ગોપિકાઓ જ આપણા ગુરુ છે. અસ્મિન માર્ગે સ્વામિન્યઃ એવ ગુરવઃ. આ માર્ગમાં તો સ્વામિની એટલે ગોપિકાઓ જ આપણા ગુરુજનો છે. ગોપિકાઓ આપણો આદર્શ છે, અને આપણે ગોપિકાઓના ભક્તિ માર્ગીય 3 લક્ષણોને કારણે તે પ્રભુને પામી છે. કયા કયા 3 લક્ષણો ગોપિકાઓમાં હતા? આતુરતા, પ્રભુ મિલનની આતુરતા. બીજું હતું પ્રભુ મિલન માટે વિકલતા, અને ત્રીજું હતું દીનતા. ગોપીજનોના 3 લક્ષણો એવા હતા કે જેમને ભગવત પ્રાપ્તિ સુધી તેમને પહોંચાડી શક્યા. આતુરતા. શ્રી હરિરાય ચરણ શિક્ષાપત્રમાં કહે છે જેટલી વિરહ આરતી વધારે એટલું પ્રભુ દર્શન જલ્દી થાય. અને ગોપિકાઓમાં આ આતુરતા હતી પ્રભુ મિલનની, અને તેના માટે વિકળ હતા, વ્યાકુળ હતા. ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુના દર્શન થાય, ક્વાશી ક્વાશી, ક્યારે પ્રભુ, ક્યાં મળે, ક્યાં જઈએ. અને ત્રીજી વસ્તુ હતી દીનતા. આ 3 વૈષ્ણવના લક્ષણો ગોપીજનોએ આપણને બતાવ્યા છે. ગોપીજનો વૈષ્ણવનો આદર્શ છે, કારણ વૈષ્ણવતાના તમામ લક્ષણો
ગોપિકાઓ પાસે પ્રગટ રૂપે રહેલા છે. હવે આપણને એમ થાય કે આપણને ગોપી ભાવ આપણામાં લાવવો એ કઠણ છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું એ તો બહુ કપરી યાત્રા છે. તો હરિરાય ચરણે આપણને પહેલા જ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી કે પહેલા આદર્શ વૈષ્ણવ થાઓ, પછી આપણામાં ગોપી ભાવ ધીમે ધીમે આદર્શ વૈષ્ણવ થયા પછી જ આપણે આ ગોપિકાઓના માર્ગનું અનુકરણ કરી શકીએ, એનું અનુસરણ કરી શકીએ. તો પહેલા જ શિક્ષાપત્રમાં હરિરાય ચરણે આદર્શ વૈષ્ણવના 9 લક્ષણો બતાવ્યા. આજે એને વ્યાખ્યાન રૂપે લેવાના નથી, આજે થોડીક એની ભૂમિકા સમજીને આપણે આગળ જવાનું છે. આ 9 લક્ષણો શા માટે છે? 9નો અંક એ પૂર્ણાંક છે, અને જેવી રીતે પૂર્ણ પ્રભુ છે તો વૈષ્ણવે પૂર્ણ પ્રભુની પાસે જતા પહેલા પૂર્ણ વૈષ્ણવ થવું જોઈએ. અને પૂર્ણ વૈષ્ણવતા પ્રાપ્ત કરવા માટે 9 લક્ષણો જે હરિરાય ચરણે બતાવ્યા છે, તેમાંથી પહેલું લક્ષણ છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. પહેલું લક્ષણ આપણે ગુરુ પૂર્ણિમાના ઉપલક્ષ્યમાં જોયું હતું કે યથા દેવે પરા ભક્તિ તથા દેવે તથા ગુરુ. જેવી રીતે જે ભક્તિ દેવમાં છે, પ્રભુમાં છે, તેવી ગુરુમાં હોવી જોઈએ. અને એટલા માટે પહેલું લક્ષણ મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. શ્રી વલ્લભના ચરણારવિંદનો આશ્રય કરવા માટે શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ એક સુલભ માર્ગ બતાવ્યો. સર્વોત્તમજીના પાઠનું નિત્ય પઠન, એના જપ. અત સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિ. સર્વોત્તમ સ્તોત્રનું નિત્ય રટણ, નિત્ય જપ એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણો દ્રઢ આશ્રય કરશે. અને શ્રી મહાપ્રભુજીનો આશ્રય આપણે ભગવદ આશ્રય સુધી લઈ જશે. આ પહેલું વૈષ્ણવનું લક્ષણ. બીજું છે અનન્ય ભજન. સંસ્કૃતમાં ભજન શબ્દ ભજ ધાતુ પરથી બનેલો છે, અને ભજ સેવાયામ. ભજન એટલે શું? સેવા. તાળી પાડીને દોડ પદ ગાવા એ અર્થમાં ભજન શબ્દ નથી. શ્રી મહાપ્રભુજીનું દ્રઢ શરણ આપણને પહેલું શ્રી ઠાકોરજીની અનન્ય સેવા તરફ લઈ જાય છે. એટલે બીજું લક્ષણ છે સેવા. ત્રીજું લક્ષણ છે સંતોષ. શ્રી ઠાકોરજીની સેવા કરીએ અને સેવા કર્યા પછી મેવા મળવાની અપેક્ષા રાખતા હઈશું તો સેવા ધર્મ લજાશે. સેવક તરીકેના ધર્મને આપણે લજાવવો ન હોય તો યથા લાભ સંતુષ્ટો. ભગવાને જે પણ કંઈ મોકલ્યો તેમાં સંતોષ. યદ્રચ્છા એટલે ભગવદ ઈચ્છા. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે તેમાં આનંદ માનવો, તેનું નામ સંતોષ. અને ચોથું લક્ષણ છે નિષ્કામતા. હરિરાય ચરણ કહે છે કે સંતોષ એટલે મળ્યું તેમાં આનંદ, અને મળશે તેવી કોઈ મનમાં કામના પણ નહીં રાખવાય. આનું નામ નિષ્કામતા. મળ્યું તેમાં સંતોષ, અને ભવિષ્યમાં મળશે એવી કામના ન રાખવાની, તેનું નામ નિષ્કામતા. ઉદાહરણ આ ગુણ સમજવા માટે જ કહું છું. શેઠ પુરુષોત્તમ દાસ શ્રી મહાપ્રભુજીના અંતરંગ સેવક, શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળની યાત્રાએ એક સેવક એક બ્રાહ્મણને લઈને દક્ષિણમાં ગયા છે. મંદાર પર્વત પર વાસ કર્યો. બાજુમાં એક વિરક્ત વૈષ્ણવ સૂઈ રહ્યા હતા. શ્રી મંદાર મધુસૂદન ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને રાત્રે આવીને પેલા વિરક્ત વૈષ્ણવને પારસમણી આપે છે.
તેઓ એમ કહે છે કે લે આ તારા માટે લાવ્યો છો, હવે તને ઘેર ઘેર યાચના કરવા માટે નહીં જવું પડે, રોજ આ મણી 1 તોલો સોનું આપશે. વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવે કહ્યું કે મહારાજ, મારી જરૂર નથી, મારે સોનાને શું કરવું છે? પણ મારી બાજુમાં શેઠ સૂતા છે, તેમનો બહુ મોટો કારોબાર છે, કરોડો રૂપિયાના આસામી છે, એમને આ મણી ઉપયોગી થશે. શેઠને જગાડ્યા. શેઠ હાથ જોડીને કહે છે, મારે આની જરૂર નથી. બ્રાહ્મણ રૂપે પધારેલ ભગવાન અંતર્ધાન થઈ ગયા. શેઠ વિરક્ત વૈષ્ણવને પૂછે છે, તમે આ મણી કેમ ન લીધો? વિરક્ત વૈષ્ણવે કહ્યું કે મને પાશેર આંટો જોઈએ, એટલો મને ભગવાન આપે છે, મારે મણીને શું કરવો છે? પણ શેઠ તમે કેમ ન લીધો? ત્યારે પુરુષોત્તમ દાસ શેઠે જવાબ આપ્યો, તને પાશેર જોઈએ છે તો મને રોજનો 5 શેર જોઈએ છે. જે તને પાશેર આંટો આપવાના છે એ મને 5 શેર આંટો આપશે, મારે મણીને શું કરવો છે? આનું નામ છે નિષ્કામતા. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં નારાયણ બ્રહ્મચારી નો વાર્તા પ્રસંગ આવે છે. નિષ્કિંચન વૈષ્ણવ, પ્રભુએ વિચાર કર્યો કે આને હું મદદ કરું, એની કસોટી કરું. રાત્રે એમના ઘરમાં ચારે બાજુ ધનના ઢગલા થઈ જવા માંડ્યા. સવારે ધનના ઢગલા જોતા હવે તેમની ભત્રીજીને કહેવા લાગ્યા, બેટી આ બધો બગાડ છે, ટોપલા ભરીને બહાર ફેંકી દે. આને કહેવાય નિષ્કામતા. બહુ મેળવવામાં કે બહુ કમાવવામાં ચિત્ત હોય તો તે ચિત્ત ભગવત સેવામાં રચ્યું પચ્યું રહેતું નથી. એટલા માટે 4થો ગુણ છે નિષ્કામતા. 5મો ગુણ હરિરાય ચરણે કહ્યો છે નિરપેક્ષતા. જેને કોઈ પાસે કંઈ પણ અપેક્ષા ન હોય, જે નિરપેક્ષ હોય, તને કદી સુખ દુઃખ બાધક નીવડતા નથી. ગયે નહીં શોચ, આયે નહીં આનંદ. અને એટલા માટે કુંભનદાસનો પ્રસિદ્ધ પ્રસંગ આપણને ખબર છે કે કુંભનદાસને રાજાના બાદશાહના દરબારમાં લઈ જાય છે, બહુમાન થાય છે. કુંભનદાસે બાદશાહને સ્પષ્ટ કહ્યું કે હું તો હરિસેવામાં, મારું ચિત્ત પ્રભુ સેવામાં છે. અને રાજાએ જ્યારે માગવાનું કહ્યું બાદશાહે, ત્યારે કુંભનદાસે કહ્યું કે હવે મને ફરીથી આપણા દરબારમાં ન બોલાવશ. ભક્તન કો કહા સિકરીશો કામ, આવત જાવત પનહિયા તૂટી બિસર ગયો હરિનામ. જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. કુંભનદાસ લાલ ગિરધર બિન યહ સબ જૂઠો કામ. આ કુંભનદાસની નિરપેક્ષતા. 6થું કયું પ્રાણી માત્રના કલ્યાણ માટે તત્પરતા. જેના હૃદયમાં જગતના તમામ પ્રાણી માત્ર પ્રત્યે કલ્યાણ ભાવના રહેલી છે. પ્રાણી માત્રનું દુઃખ જેનાથી જોવાતું નથી, જીરવાતું નથી, અને તેના માટે પોતાની જાતને ઘસી નાખે છે, પ્રાણી માત્રના કલ્યાણ માટે તત્પર હોય છે, તે વૈષ્ણવ છે. વૈષ્ણવ ધર્મ એ આત્માનો ધર્મ છે, અને માનવ ધર્મ એ શરીરનો ધર્મ છે. વૈષ્ણવતા એ આત્માને અનુલક્ષીને છે, અને પ્રાણી માત્રની સેવા એ શરીર ધર્મ છે. વૈષ્ણવ ધર્મનું આચરણ કરતા કરતા માનવ ધર્મ જો ભૂલી જવાતો હોય તો એનાથી પ્રભુ ક્યારેય પણ પ્રસન્ન થતા નથી. અને આપણા વાર્તા પ્રસંગમાં આવા ઘણા પ્રસંગો છે. દેવા કપૂરના જીવનનો પણ પ્રસંગ છે, પરંતુ આજે એ વાત આપણે ન કરતા. 7મું લક્ષણ કયું છે? નિર્મત્સરતા. નિર્મત્સરતા એટલે ઈર્ષા ન કરવી, અદેખાઈ ન કરવી. ઈર્ષા પોતાના મનને બાળે છે, અને જેના પર ઈર્ષા કરીએ છીએ તેના પાપ બળે છે. આપણે જે વ્યક્તિ પ્રત્યે ઈર્ષા કરીએ છીએ તેના પાપ બળી જાય છે. અને 8મું છે સત્સંગમાં રુચિ. અને 9મું છે અનન્યતા.
શ્રી હરિરાય ચરણે આ 9 ગુણો વૈષ્ણવના બતાવ્યા છે. કામિકા એકાદશીને દિવસે આદર્શ વૈષ્ણવ થવા માટે આ ગુણો આપણા જીવનમાં આવે, આ ગુણો આપણે વૈષ્ણવતાના ગુણો આપણે જીવનમાં આવે અને પ્રભુને આપણે પ્રિય થઈ શકીએ એ ભાવના વ્યક્ત કરી હાલમાં હિંડોળાના દિવસો ચાલે છે તેની ભાવના ટૂંકમાં સમજી લઈએ અને પછી સિદ્ધાંત રહસ્ય ગ્રંથના 7મા શ્લોકનો રસપાન કરીએ. હિંડોળાના દિવસો તેની ભાવના ખૂબ ઉચ્ચ પ્રકારની છે. જેમ શ્રી ઠાકોરજીની લીલા નિત્ય છે, અષ્ટાયામ સેવા પ્રકાર પણ નિત્ય છે. મંગલાથી શયન સુધીની પ્રતિદિન સેવા છે. હિંડોળા લીલા એ નિત્ય ઉત્સવની અંતર્ગત આવતો નથી. હિંડોળા એ ઋતુક્રમ છે, ઉત્સવ નથી. હિંડોળા જે દિવસો ચાલે છે આ કોઈ ઉત્સવ નથી, આ ઋતુક્રમ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીએ સેવામાં સર્વશાસ્ત્રોનો વિનિયોગ કર્યો છે. હિંડોળા ભાવના એ ઋતુક્રમ છે, ઉત્સવ નથી. હિંડોળા સેવા દ્વારા ઉપવેદ અને શિલ્પવેદનો અંગીકાર છે, કારણ કે તેમાં કલા કૌશલ્ય છે. ગુજરાતી અષાઢવદ એકમ કે બીજથી એમાં નક્ષત્રનું વિશેષ મહત્વ છે. શ્રાવણવદ એકમ કે બીજ પર્યંત 32 દિવસો પ્રભુ હિંડોળામાં ઝૂલવાની લીલા કરે છે. આ ક્રમમાં 4 યુથો આવે છે. પહેલું યુથ શ્રી સ્વામિનીજીનું યુથ, બીજો શ્રી ચંદ્રાવલીજી, ત્રીજો શ્રી રાધા સહચરીજી, ચોથું શ્રી યમુનાજી. આ ચારેય યુથના 8 દિવસના મનોરથ થાય છે. એટલે ઠાકોરજી ચારેય યુથની ભાવનાથી 8 દિવસ એ હિંડોળામાં ઝૂલે છે. હિંડોળા લીલા અને સેવા ક્રમમાં પણ 4 સ્થાન છે. એક નંદાલય, બીજો ગિરિરાજ, ત્રીજો કુંજમાં હિંડોળા અને ચોથું યમુના પુલીનમાં હિંડોળા. પુષ્ટિમાર્ગ એટલે ઉત્સવ પ્રધાન ભક્તિ માર્ગ અને નિત ઉત્સવ નિત કીર્તન સેવા નિરખવા નંદ કુમાર રે. આ નિત્ય ઉત્સવ છે, નિત્ય કીર્તન સેવા છે. હિંડોળા એ ઋતુક્રમ એટલા માટે છે કે ઉનાળાની ગરમીથી તપેલી ધરતી જ્યારે વર્ષાના અમી છાંટણાથી હરીભરી થઈ જાય ત્યારે પ્રકૃતિનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠે છે. આ ઋતુમાં ભક્તિભર્યું હૃદય ઉન્મત્ત બનીને પ્રેમના હિંડોળા લે તે સ્વાભાવિક છે. કારણ કે વસંતમાં જે ઉન્માદ હોળીના રંગના હિંડોળા લે છે તે વર્ષાના ઝરમર વરસતી વાદળીઓના સંગીતમાં ઝૂમે છે. આ વ્રજ વનિતાઓનો ઉલ્લાસ ગોકોળિયાના પાદરે હરિયાળા વિશાળ વૃક્ષોની ડાળી પર બંધાયેલા ઝૂલાઓમાં ઉડતો વાદળા સાથે વાત કરે છે. હિંડોળા એ ઋતુક્રમ હોવાથી આપણે ત્યાં કહેવાયું છે કે વૃંદાવન ઝુલત હૈ ગિરધારી શ્રાવણ માસ અરસ ધન બરસત તેશીય ભૂમિ હરિયાળી. વ્રજ ભક્તોએ મળીને શ્રી પ્રભુને જુદા જુદા સ્થાનમાં હિંડોળા ઝુલાવ્યા છે. જેમાં હિંડોળા લીલામાં 4 સ્થાનોનું વર્ણન જોવા મળે છે તેનો સેવા ક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું નંદાલય, અષાઢવદ એકમથી 8મ સુધી શ્રી ઠાકોરજી નંદાલયમાં ઝૂલે છે. એ પહેલા હિંડોળાનું અધિવાસન થાય. હવેલીમાં ડોલ તિબારીમાં ચાંદી કે તુરંગના હિંડોળા રોપવામાં આવે. આ હિંડોળા આખા હિંડોળાના ક્રમ દરમિયાન હિંડોળા વિજય સુધી બિરાજે. સામાન્ય રીતે
ચાંદી કે સુરંગના હિંડોળાથી અધિવાસન થાય અને શરૂઆતમાં શ્રી ઠાકોરજી એ જ હિંડોળામાં ઝૂલે. આ 8 દિવસના સાદા હિંડોળા હોય છે. બીજો ક્રમ આવ્યો પછીના 8 દિવસ શ્રી ગિરિરાજજી પર હિંડોળા. અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ એકમ સુધી શ્રી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળા ઝૂલે છે. પછી ત્રીજો ક્રમ આવ્યો કુંજમાં હિંડોળા. શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ આઠમ સુધી શ્રી ઠાકોરજી વિવિધ કુંજમાં હિંડોળામાં ઝૂલે છે. એવી ભાવના હિંડોળામાં આપવામાં આવી છે. અને હવે વિવિધ પ્રકારના હિંડોળા શરૂ થાય છે. ફળ ફૂલ, ચંદનના પાન, સૂકો મેવો ઇત્યાદિના કલાત્મક હિંડોળા આ સમય દરમિયાન ભરવામાં આવે છે. આ સમયે વિવિધ કુંજોની પણ રચના થાય છે તથા વૃક્ષની ડાળીઓ પર ઝૂલા બાંધવામાં આવે છે. શ્રાવણ ભાદોનો મનોરથ આ દિવસોમાં જ થાય છે. વીજળીના કડાકા, વાદળનો ગડગડાટ, ઝરમર ઝરમર વરસતા વાદળામાં વૃક્ષની છાયામાં ઝૂલો બાંધીને શ્રી ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. અને ચોથો ભાવ યમુના પુલિન પર હિંડોળા. શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવના છેલ્લા 8 દિવસ સુધી શ્રી ઠાકોરજી યમુનાજીના કિનારે હિંડોળામાં ઝૂલે છે. આ દિવસોમાં પણ વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવે છે. આ ઉપરાંત શ્રી પ્રભુએ વ્રજમાં શ્રી ગોવર્ધન, કરહલા, સંકેતવન, શ્રી વૃંદાવન, શ્રીકુંડ, કામવન, રિઠોરા તથા શ્રી ગોવિંદ કુંડ જેવા વિવિધ સ્થળોએ પણ હિંડોળાની લીલાઓ કરેલી છે. પરમ ભગવદી અષ્ટછાપના કવિઓએ આ લીલાઓના સાક્ષાત દર્શન અને અનુભવ કરીને તેના કીર્તનો ગાયેલા છે. હિંડોળા ભરવામાં કલા છે, કૌશલ્ય છે અને તેમાં પ્રભુ કૃપા ભળેલી હોય છે તો જ કૃષ્ણને રીઝવી શકાય. હિંડોળાની વિવિધ સજાવટ થાય છે, પણ આ બધી જ સજાવટ પ્રભુના સુખ માટે કરવામાં આવે છે. પ્રભુને સુખ થાય એ જ સેવકનું મુખ્ય કર્તવ્ય છે. અને પ્રભુને સુખ આપતા જે આનંદ મળે તે જ સાચી પ્રભુ પ્રાપ્તિ છે. હિંડોળામાં સજાવટમાં પણ તત્ સુખનો વિચાર છે. પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાં શ્રી ઠાકોરજીનું જ સુખ રહેલું છે. તે પછી ઉત્સવમાં સજાવટ હોય, કલાત્મક હિંડોળા હોય, રાગ ભોગ કે શૃંગાર હોય, સંગીત હોય, સાહિત્ય હોય, કલા હોય, સર્વ વસ્તુ શ્રી કૃષ્ણના સુખાર્થે જ થાય છે. તેથી પુષ્ટિમાર્ગની દરેક કૃતિ સેવા બની જાય છે. એટલા માટે શ્રી હરિરાય ચરણ કહે છે, સ્વામી સંતોષ જનિકા સેવા. જેમાં આપણા સ્વામીને સંતોષ થાય એનું જ નામ સેવા. હવે આ પ્રત્યેક સ્થળના 8 મનોરથોનો ભાવ છે. 32 લક્ષણા પ્રભુને 32 દિવસ હિંડોળામાં ઝુલાવાય છે. શ્રી ગોકુલનાથજીની વ્રજયાત્રામાં હિંડોળાના 16 સ્થાન છે. એ સ્થાન પર શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી હિંડોળા લીલા કરી 16 + 16 32 દિવસ ઝૂલે છે. હમણાં જ કહ્યું તેમ સંકલ્પાદિપૂર્વક અધિવાસન થાય. હિંડોલામાં વ્રજ ભક્ત રૂપ અધિદૈવિક સ્વરૂપ બિરાજે. ઝુલાવ્યા પછી ઉત્સવ ભોગ આવે. હવે હિંડોલાની ભાવના જોઈએ તો જમણા, ડાબા અને ઉપરનો આળો એમ 3 ખંભા છે. તે ક્રમશઃ ચંદ્રાવલીજીનો ભાવ, શ્રી લલિતાજીનો ભાવ અને શ્રી વિશાખાજીનો ભાવ હોય છે. ઉપર જે ફૂલની ચમરી છે એ વ્રજભક્તોનો છાયાના ભાવથી ધરવામાં આવે છે. હિંડોળા શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવે છે. શ્રી સ્વામિનીજી ઓ પ્રભુને ઝુલાવે છે, યુગલ સ્વરૂપને પણ ઝુલાવે છે. તેમજ શ્રી ઠાકોરજી પણ શ્રી સ્વામિનીજી તથા અન્ય સખ્યોને ઝુલાવે છે. હિંડોલા અને દોલોત્સવમાં કિશોર ભાવ છે. આ બાલ ભાવ નથી.
આ દિવસોમાં પ્રકૃતિ સૌંદર્ય પૂરબહારમાં ખીલેલું હોય છે. આથી હૃદયમાં પ્રેમ ઉન્મત્ત બની હિંડોળે ચડે છે. તરુતમાલ અતિશોભતા હેમ જુથિકા સંગોળ લલના તે સુભગ લટકતા હિંડે ને મોડા મોડ વલ્લભાખ્યાનમાં આ ગાયું છે. હિંડોળા લીલામાં 4 ઘટાઓ એ 4 યુથના ભાવથી આવે છે. પીળી અને ગુલાબી ઘટા સ્વામિનીજીનો ભાવ વ્યક્ત કરે છે. સફેદ અને કેસરી એ શ્રુતિરૂપાનો ભાવ છે. કસુંબી એટલે લાલ અને હરિયાળી એ ઋષિરૂપાનો ભાવ છે. શ્યામ અને ભૂરી એ શ્રી યમુનાજીનો ભાવ છે. શ્રી નંદાલયની ભાવનાથી ઘરમાં અને વ્રજ ભક્તોના ભાવથી વનમાં હિંડોળા થાય. વન લીલામાં અંતરંગ લીલા પ્રગટ છે. આરંભ અને વિજયના દિવસે ગોવિંદ સ્વામીના સખ્ય ભક્તિના 4 પદો એ અચૂક ગવાય છે. હવે આપણે થશે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીની બધી જ લીલાઓ શ્રીમદ ભાગવતના આધારે કહી છે. તો ભાગવતમાં હિંડોળાનું વર્ણન ક્યાં છે? તો શ્રીમદ ભાગવતમાં પણ હિંડોળાનું વર્ણન છે. શ્રીયત રૂપિણ્ય રુગાય પાદયો કરોતિમાનમ બહુતા વિભૂતિભિ પ્રૈંખમ શ્રિતાયા કુસુમા કરાનુગઈ વિગીયમાના પ્રિય કર્મ ગાયતી. શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનના ચરણ કમલોની અનેક પ્રકારે સેવા કરતા રહે છે. ક્યારેક ક્યારેક તેઓ હિંડોળા પર બેસીને જ્યારે પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓનું ગાન કરવા લાગે છે ત્યારે તેમને આ સૌંદર્ય અને સૌરભથી ઉન્મત્ત થઈ સ્વયં ભ્રમરો પણ લક્ષ્મીજીના ગુણગાન કરે છે. બીજું વર્ણન છે 10મા સ્કંદમાં. એવં ત્વલોક સિદ્ધાભિ ક્રીડાભિશ્ચેરનુવર્તને નદ્યદ્રી દ્રોણી કુંજેશુ કાનનેશુ સરસ્સુ ચ. શ્રી ઠાકોરજીને 10મા સ્કંદ લીલામાં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ક્યારેક આપણા શ્રી કૃષ્ણ નંદકુંવર ક્યારેક દેડકાની જેમ કૂદકા મારતા, ક્યારેક જંગલી પ્રાણીઓનું મોઢું બનાવીને એકબીજાને ડરાવતા હસાવતા, ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલા બાંધીને ઝૂલતા અને ક્યારેક 2 બાળકોને ઊભા રાખીને તેમના હાથો પર લટકતા અને ક્યારેક આવી રીતે રાજાની નકલ પર કરતા. આવી રીતે શ્રીમદ ભાગવતમાં પણ હિંડોળાની ભાવના છે. બીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં પણ બ્રહ્માજી ભગવદ ધામના દર્શન કરે છે ત્યારે, અને બીજી બાજુ 10મા સ્કંદમાં 18મા અધ્યાયમાં આ જે વર્ણન કર્યું છે તે ગ્રીષ્મ ઋતુમાં વૃંદાવનમાં વિહાર કરતા ખેલતા ભગવાનનું વર્ણન છે. ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલો કરીને ઝૂલે છે, ક્યારેક 2 ગોપ સખાઓને ઊભા કરી તેમના હાથના બળથી લટકે છે અને પ્રભુ આવી રીતે હિંડોળા લીલા શ્રીમદ ભાગવતમાં કરે છે. યમુનાષ્ટકમાં પણ હિંડોળા ભાવના વ્યક્ત કરી છે. સઘોષ ગતિદંતુરા સમધિ રૂઢ દોલોત્તમા. આ પંક્તિમાં હિંડોળાની ભાવના વ્યક્ત કરી છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ કરેલ હિંડોળા સેવા માટે ગાયો છે. બહુરી આય ગોપાલપુર શ્રી વિઠ્ઠલ દ્વિજરાય સુવન હિંડોલા કિન બહુ ગિરિધારી મન થાય. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં હિંડોલામાં સિંહાસન હોય. નંદાલયમાં શ્રી યશોદાજીની ગોદનો ભાવ. શ્રી નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં નિકુંજ લીલાના ભાવથી હિંડોળાને ચોકી ઉપર ઝુલાવાય છે. હિંડોળાની દિન શુદ્ધિ જોઈએ તો અષાઢવદ એકમ બીજ સુધી દિન અને નક્ષત્ર જોઈને ઠાકોરજીને હિંડોળા ઝુલાવવાનો આરંભ થાય. મંગળવારે પ્રારંભ થતો નથી. આ હિંડોળા શ્રાવણ સુદ પૂનમ કે શ્રાવણવદ 30 પર્યંત ઝુલાવાય છે. પૂનમથી 30 સુધી શુભ દિવસ જોઈ હિંડોળા વિજય કરવામાં આવે છે. શનિવારે કે બુધવારે હિંડોળા વિજય થતો નથી. આ માર્ગની પરિપાટી છે.
હવે એનું તત્વ સમજી લઈએ. શ્રી ઠાકોરજી કલાનિધિ છે. આપણી વિવિધ કલાઓનું કૌશલ્ય દાખવી કલાનિધિ શ્રી કૃષ્ણને આપણે હિંડોલા લીલા દ્વારા રીઝવીએ છીએ. પ્રભુના સુખ માટે આ કરીએ છીએ. આવા હિંડોલા કનક હિંડોલા હોય, રજત હિંડોલા હોય, ચંદનના હિંડોલા હોય, ટીપારાના હિંડોળા હોય, કસુંબી હિંડોળા હોય, કાચના હિંડોળા હોય, કુંજના હિંડોળા હોય, પીત વસ્ત્રના હોય, પીળી ઘટાના હોય, ફૂલના હિંડોળા હોય, લીલા મેવાના, સૂકા મેવાના, શાક પાનના, મુગટના, રક્ષા પૂનમના હિંડોળા, સફેદ ઘટાના, સુરંગ હિંડોળા વગેરેમાં ઝૂલતા પ્રભુ જુદી જુદી ઝાંખી પ્રભુને પીળી ઘટામાં, ગુલાબી ઘટામાં, શ્યામ ઘટામાં, લીલી ઘટામાં, કસુંબી એટલે લાલ ઘટામાં, જાંબલી ઘટામાં પણ પદ ગવાય છે અને હિંડોળા ઝુલાવાય છે. તેને અનુરૂપ પદ પણ ગવાય છે. નંદાલયમાં ઘરમાં અને વ્રજ ભક્તોથી વનમાં હિંડોળા થાય છે. 4 યુથના ભાવથી દરરોજ 4 હિંડોળા ગાવામાં આવે છે અને હિંડોળાના કીર્તનમાં ગોવિંદ સખાના હિંડોળા એ વિશેષ રૂપે ગવાય છે. આ હિંડોળાની જે ભાવના આપણા પુષ્ટિમાર્ગમાં જે ઋતુક્રમમાં દર્શાવી છે તે આપણે જોઈ. હવે પ્રિયજનો, સિદ્ધાંત રહસ્યના મહત્વના શ્લોક તરફ આપણે ગતિ કરી રહ્યા છે. પ્રિયજનો, આપણે એકાદશીના સત્સંગના માધ્યમથી શ્રી આચાર્ય ચરણની અધિદૈવિક વાણી એવા 16 ગ્રંથ શ્રી વલ્લભ ગીતાનું રસપાન અને તત્વદર્શન કરી રહ્યા છીએ. તે શૃંખલામાં 16 ગ્રંથનો સિદ્ધાંત અતિ મહત્વનો ગ્રંથ અને વિલક્ષણ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય, જેને શ્રુતિ ગ્રંથ કહેવામાં આવે છે, તે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું રસપાન મહાનુભાવોના પ્રસાદથી આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. સિદ્ધાંત રહસ્ય એટલે વૈષ્ણવોનો પ્રોટોકોલ, વૈષ્ણવો માટેની આચાર સંહિતા, જેનું પ્રગટીકરણ સાક્ષાત પ્રભુના મુખારવિંદમાંથી થયું છે અને શ્રી વલ્લભાચાર્યજીના માધ્યમથી આપણને પ્રાપ્ત થયું છે. તેના નિમિત્ત પ્રથમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભગવદીય દમલાજી થયા છે. તેના 6.5 શ્લોક પર્યંતનો વિચાર કર્યો. આજે આપણે આગળનો શ્લોક એટલે 7.5 શ્લોકનો વિચાર કરવાના છીએ. પહેલા આવો આ શ્લોકનું પારાયણ કરી લઈએ. સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મતા તતઃ. જે પ્રમાણે લોકમાં સેવકનો વ્યવહાર માન્ય ગણાય છે તે પ્રમાણે પ્રભુને અર્પણ કરીને બધા કાર્યો કરવા, જેથી સર્વ કાર્યોને ભગવતપણું પ્રાપ્ત થાય છે. અહીંયા આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ ભગવદ વાણી સમજાવતા આપણને કહ્યું કે પુષ્ટિ માર્ગમાં પહેલા તો ભગવાન અને આપણા વચ્ચેનો સંબંધ સમજી લેવો જોઈએ. ભગવાનની ભૂમિકા કઈ છે અને મારી ભૂમિકા કેવી હોવી જોઈએ. સંબંધ સમજ્યા પછી જ પ્રભુ સાથે આપણે વ્યવહાર કરી શકીએ. કેવી રીતે વ્યવહાર કરવો એ ખબર પડે તો પ્રારંભમાં આટલો જ સમજો, પ્રભુ આપણા સ્વામી છે અને હું નિવેદિત જીવ તેમનો સેવક છું. આ પુષ્ટિમાર્ગીયની પ્રથમ પગથી છે, કારણ કે પુષ્ટિમાર્ગ એ દાસ ભાવથી શરૂ થાય છે અને માધુર્ય ભાવમાં પરિણમે છે. શરૂઆતની સ્ટેજ ઉપર પ્રભુ આપણા સ્વામી છે. હું બ્રહ્મ સંબંધ લીધેલો નિવેદિત જીવ છું, એટલે હું પ્રભુનો સેવક છું. આટલી વાત સ્પષ્ટ થયા પછી હવે મારો વ્યવહાર પ્રભુ પ્રત્યે, મારા સ્વામી પ્રત્યે કેવો હોવો જોઈએ, ત્યારે આ શ્લોકમાં આજ્ઞા કરી, સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ. સેવક સ્વામીની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરે છે. એટલો જ નહીં, પણ ઉત્તમ સેવક તો સ્વામીની સાથેના સહવાસથી સ્વામીના અભિપ્રાયને જાણી આજ્ઞાની રાહ ન જોતા તેમના અભિપ્રાય પ્રમાણે કામ કરે છે. સ્વામીને
અભિપ્રાય વ્યક્ત કરવાની પણ જરૂર પડતી નથી. આપણે શ્રી વલ્લભનો મુરમુરાવાળો પ્રસંગ આપણને સર્વને વિદિત છે. તે માટે સેવક પોતાના સુખની જરા પણ પરવા કરતો નથી. તેમજ ભક્ત પ્રભુની ઈચ્છા પ્રમાણે પોતાની ઈચ્છા અનુકૂળ કરે છે. એટલે કે જે કાર્યો કરે તે પોતાની અહમતા અને મમતાને લીધે નહીં, પરંતુ પ્રભુ સેવામાં ભાવના વધે તે માટે કરે છે. તેને પોતાની ઈચ્છા ભગવાનની ઈચ્છામાં ભેળવી દીધી હોય છે. તેને પોતાનું સુખ ભગવદ સુખમાં ભેળવી દીધું હોય છે. તેનું શરીર પણ ભગવાન માટે, તેનું મન સહિત ઇન્દ્રિયો પણ ભગવાન માટે. નથી તે સંકલ્પ કરતો કે નથી તે નિર્ણય લેતો, કારણ કે મન અને બુદ્ધિ તો તેને પ્રભુને સોંપી દીધેલા હોય છે. પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રારંભમાં દાસ ભાવથી સેવા કરવાની આજ્ઞા શ્રી પ્રભુએ કરી છે અને શ્રી મહાપ્રભુજી આપણને તે સમજાવી છે. દાસ ભાવથી સેવા કરતા કરતા જ સેવક ધર્મ પાંગરશે, પતિવ્રતા ધર્મ પણ પાંગરશે. અને આ પ્રકારે સેવા કરતા મારામાં દ્રઢ આશ્રય થવાથી તે જીવાત્મા બ્રહ્મરૂપ થશે, અર્થાત પ્રભુને સાક્ષાત પ્રભુને પ્રાપ્ત કરશે. આ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. સેવકની વ્યાખ્યા એક જ છે, જે સેવા કરે તે સેવક. તો સેવાની વ્યાખ્યા શું? ચિત્ત પ્રભુમાં પરોવવું તેનું નામ સેવા. ચેતસ્તત પ્રવણમ સેવા. હવે ચિત્ત પ્રભુમાં પરોવાય તે માટે શું કરવાનું? તો ઠાકોરજીની તનુજા અને વિત્તજા સેવા કરવી. હવે સેવા કેવી રીતે કરવી? તો તે માટે સ્વસ્વામી એવા પ્રભુનું સુખ વિચારીને જ સેવા કરવી. સેવામાં પોતાનું સુખ ક્યારે પણ હોતું નથી. એ તત્સુખનો વિચાર હોય છે, સ્વસુખનો વિચાર તેમાં હોતો નથી. એટલા માટે અહીંયા કહ્યું, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. લૌકિકમાં જેવો વ્યવહાર કરીએ છીએ તેનું મોડું બદલી દેવાનું છે. સ્વામીનું પાત્ર બદલી દો. જેમ વ્યવહારમાં કરો છો તેમ પરમાર્થમાં અને ભક્તિમાં કરવાનું છે. જેમ કે દુનિયાના લોકો પણ રાજા વગેરે સામર્થ્યવાન અને સંપત્તિવાન લોકોની ચાકરી કરે છે. તેમાં સૌ પ્રથમ તે રાજાના નિકટના એવા અંતરંગ વિશ્વાસુ અમલદાર દ્વારા રાજાની ચાકરી કરવા રાજાની આજ્ઞા મેળવે છે. પછી વફાદારીથી ચાકરી કરવાના શપથ લે છે. પછી પેલા અમલદારને પૂછીને તેની સૂચના મુજબ રાજાની ચાકરીના કાર્યો કરે છે. અને બદલામાં રાજા તરફથી તેને જે વસ્ત્ર છે, વાપરેલા વસ્ત્ર છે, ચીજ વસ્તુઓ છે, ભોજન છે વગેરે મળે છે, તેનાથી તે ગુજરાન ચલાવતા સુખ અને સંતોષથી જીવે છે. તેનું મુખ્ય કાર્ય અને ઉદ્દેશ્ય એક જ હોય છે કે પોતાની ચાકરીથી રાજાને ખુશ કરવા. રાજા નાખુશ થાય તેવું કશું જ ન કરો. આમ દાસ નોકર ભાવે ચાકરી કરતા કરતા તેને રાજા પ્રત્યે સ્નેહ વધે છે, આત્મીયતા વધે છે, કારણ કે રાજાનું નિત્ય સહચર્ય છે. પછી અનુભવ એને સમજાવે છે કે રાજાનું સુખ શેમાં છે, રાજાને શું ગમે છે, શું નથી ગમતું, અને પછી તે હવે જાતે જ રાજાનું સુખ થાય તેમ સેવામાં અને ચાકરીમાં રત રહે છે. પહેલા ચાકરી કરવી એ તેનો કર્તવ્ય ભાવ હતો. હવે સ્વામીના સુખનો વિચાર થયો એટલે કર્તવ્યની સાથે સ્નેહ જોડાયો. ત્યારે હવે ચાકરી મટી, ચાકર મટી, તે સેવક થયો. નોકરી કરે તે ચાકર, પણ સેવા કરે તે સેવક. હવે જગતના દુન્યવી વ્યવહારોમાં સેવક ધર્મની આ પ્રક્રિયા છે. હમણાં આપણે જોઈ તે
આ તો વ્યવહારની વાત થઈ. હવે જે વ્યવહારમાં છે તે ભક્તિમાં લાવવાનું છે. કારણ વ્યવહારમાં રાજા કે શેઠ તો મારા આ જન્મના છે, પરંતુ મારા જન્મ જન્માંતરના સ્વામી તો પ્રભુ છે. કારણ કે જીવાત્મા મૂળભૂત રીતે ભગવાનનો અંશ હોવાથી તેનામાં દાસ ધર્મ એ સ્વાભાવિક જ છે. તો તેનો દાસ ધર્મનો મૂળ સ્વભાવ છે દાસ ધર્મ, અને તેથી વ્યવહારમાં પણ તે દાસત્વ સહજ રીતે સ્વીકારે છે અને નિભાવે છે. તે તેનો પ્રકૃતિદત્ત ગુણ છે, જન્મજાત ગુણ છે. અને આ જ દાસત્વના ભાવનું ઉર્ધ્વીકરણ કરવું, સબ્લિમેશન કરવું, પ્રભુ પ્રત્યે તેનું ઉર્ધ્વીકરણ કરવું તે મુશ્કેલ નથી પણ સુગમ છે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, બહુ લૌકિક દ્રષ્ટાંતથી આજ્ઞા કરી છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. જેમ તમે લૌકિકમાં કોઈ મનુષ્યને સ્વામી તરીકે સ્વીકારીને તમારો સેવક ધર્મ કરો છો, તે જ વસ્તુ ભક્તિમાં તમે ઠાકોરજીના દાસ બની અને સેવા કરતા કરતા સેવક ધર્મનું વહન કરો તો તે જરા પણ અઘરું નથી. શ્રી મહાપ્રભુજી આપણને જવાબ આપ્યો છે. આપણે માનીએ છીએ કે સેવા બહુ અઘરી છે. આજના સત્સંગમાં આ જ સમજવાનું છે, સેવા અઘરી નથી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમે વ્યવહારમાં જેવી રીતે કોઈ માણસની ચાકરી કરો છો, તમારા ઉપરીની ચાકરી, શેઠની, શ્રીમંતની, રાજાની, એ જ ભાવ તમને હવે પ્રભુમાં લાવવાનો છે. વ્યવહાર પ્રસિદ્ધિ હતી, જેમ વ્યવહારમાં કરો છો તેવી રીતે તમને ભક્તિમાં કરવાનું છે. હવે પ્રશ્ન થાય કે ભગવાનના જ સેવક શા માટે થવાનું? તો એનો જવાબ છે, કોઈકના સેવક બનવાથી ક્ષણિક લૌકિક લાભ થાય છે. ભૌતિકમાં આપણે જેની લૌકિકમાં સેવા કરીએ છીએ તે લૌકિકમાં સ્વામી આપણને અતિ અલ્પ પ્રમાણમાં સુખ કે લાભ આપી શકે. જ્યારે ભગવાન સર્વોપરી છે, સૌના સ્વામી છે, તેમની પાસે કશાની કમી નથી. ગઈકાલે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રમાં ઠાકોરજીને એક સુંદર ભૂમિકા કહી, નિધાનમ. ઠાકોરજી કેવા છે? નિધાન છે. કરુણા નિધાન છે, કૃપા નિધાન છે, પ્રેમના નિધાન છે. પ્રભુના ખજાનામાં કોઈ ખોટ નથી. તેમનો ખજાનો ભરેલો છે, ક્યારેય પણ ખાલી થતો નથી. માટે ઠાકોરજી અપરંપાર સુખ સંપત્તિ આપી શકે. માટે સેવક થવું હોય તો સમર્થના સેવક થવું. કોઈ માણસના સેવક થવાને બદલે માધવના સેવક શા માટે ન થવું? પ્રિયજનો માનવનો સેવક બને તે વ્યવહાર છે, પરંતુ માનવ જ્યારે માધવનો સેવક બને તો તે ભક્તિ છે. અને તેમાં પણ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પ્રતિજ્ઞાબદ્ધ થયા. લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે ઠાકોરજીની સેવા દાસ્યભાવ અને સેવક ભાવથી કરવી તે આપણું કર્તવ્ય છે. આપણે સેવા પ્રભુ માટે નથી કરતા, આપણા માટે કરીએ છીએ. કારણ કે પ્રભુને તો મારા સિવાય અનેક સેવકો છે, પરંતુ મને પ્રભુ સિવાય બીજો કોઈ સ્વામી નથી. પ્રભુ પાસે તો ઘણા વિકલ્પો છે, મારી પાસે પ્રભુના સિવાય કોઈ વિકલ્પ નથી. હવે આ સેવક ભાવ ટેમ્પરરી નથી, પરમાનન્ટ છે. સેવા ક્યાં સુધી કરવાની? સેવા જન્મ જન્માંતર સુધી કરવાની. સેવાની ક્યારેય નિવૃત્તિ હોતી નથી. સેવક તરીકે જ આપણે જીવવાનું છે. તેથી આપણા બધા કાર્યો સેવા દ્વારા પ્રભુને અંગીકાર કરાવી તેમના પ્રસાદી ભોજન વસ્ત્ર આદિથી નિર્વાહ કરીને જીવવાનું છે. પણ પ્રશ્ન થાય, તો પ્રભુની સેવામાં જોડાઈએ છે તો શું આપણો બધો લૌકિક વ્યવહાર છોડી દેવાનો? આ સમજણ આપણી અધૂરી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે
જરૂરી લૌકિક વૈદિક કાર્યો અવશ્ય કરવાના જ છે, ફરજના ભાગ રૂપે કરવાના છે, આસ્થા વગર કરવાના છે. ડ્યુટી ફોર સેક ઓફ ડ્યુટી, કર્તવ્ય ખાતર કર્તવ્ય કરવાનું, કર્તવ્ય કરીને છૂટા થઈ જવાનું, તેમાં ડૂબી નહીં જવાનું. આ વ્યવહારમાં કાર્ય કરવા. નોકરી ધંધો પણ સેવા માટે જ કરવાનો. જો હું નોકરી ધંધામાં નિપુણ હોઈશ તો હું ભગવત સેવા સારી રીતે કરી શકીશ. નોકરી ધંધો સાધન છે, ભગવાન સાધ્ય છે, અને સાધ્ય હંમેશા મુખ્ય હોય, સાધન ગૌણ હોય. જેવી રીતે પરિવારજનનો વડો નોકરી ધંધો કરે છે, શા માટે? કુટુંબના સભ્યોના ભરણ પોષણ માટે, તેમને સુખી કરવા માટે. તો નોકરી ધંધો સાધન છે, પરિવારને સારી રીતે રાખવો તે સાધ્ય છે વ્યવહારમાં. તેવી રીતે પ્રભુ સાધ્ય હોવા જોઈએ. લૌકિક વૈદિક કાર્યો ગૌણ પણ સેવા મુખ્ય. પરંતુ આજે તો ઉલટું થઈ ગયું છે, સેવા ગૌણ થઈ ગઈ છે અને લૌકિક વૈદિક કાર્ય મુખ્ય થઈ ગયા છે. પ્રિયજનો, સેવા માટે લૌકિક કાર્યો કરવાના હોય, લૌકિક કાર્યો માટે સેવા ન હોય, આ જ આપણો સેવક ધર્મ છે. ટૂંકમાં સેવા એ ભગવદ ધર્મ છે. તેને જીવનનું કેન્દ્ર બનાવી તેના દ્વારા આવશ્યક લૌકિક વ્યવહારો કરવા. તો પ્રભુના સેવક થયા પછી બધો વ્યવહાર આપણો બદલાઈ જાય? ના, એવું જરા પણ નથી. બ્રહ્મ સંબંધ લીધા પહેલા આપણે અમુક પ્રકારે જીવવા ટેવાયેલા હતા, તે જ પ્રકાર બ્રહ્મ સંબંધ બાદ રાતોરાત કોઈ બદલી જતો નથી કે બદલવાનું નથી. જીવન જીવવાની રીત પણ તેવી જ રાખવાની છે. ઘર છોડવાનું નથી, કુટુંબનો ત્યાગ કરવાનો નથી, નોકરી ધંધો છોડવાના નથી, પહેરવેશ બદલવાનો નથી. તો બ્રહ્મ સંબંધ થયા પછી સેવક તરીકેની આપણી વૃત્તિ અને વિચારધારાને બદલવાની છે. તો વૃત્તિ અને વિચારધારા કેવી રીતે બદલવાની? પહેલા આપણે સ્વકેન્દ્રી હતા, સેલ્ફ સેન્ટર્ડ. હવે આપણી વૃત્તિ બદલવાની, આપણે પ્રભુ કેન્દ્રી થવાનું, ઠાકોરજી સેન્ટર્ડ. આપણા કેન્દ્રમાં પ્રભુ બિરાજવા જોઈએ. હમણાં સુધી બ્રહ્મ સંબંધ પહેલા જ્યારે હું સેવક નહોતો, ત્યારે હું મારા કેન્દ્રમાં હતો, મારા સુખ માટે બધું કરતો હતો. હવે બ્રહ્મ સંબંધ લીધા પછી, સેવક ધર્મ અંગીકાર કર્યા પછી, હવે મારા કેન્દ્રમાં પ્રભુ છે, ઠાકોરજી છે, નંદનંદન છે, શ્રી કૃષ્ણ છે. હવે પ્રભુનો વિચાર, તેમના સુખનો વિચાર. જેવી રીતે કન્યા લગ્ન પહેલા પોતાના માટે જીવે છે, પણ લગ્ન પછી તેના કેન્દ્રમાં પતિ આવે છે, માટે લગ્ન પછી પતિનું સુખ એ પોતાનું સુખ. માતા બન્યા પછી તેના કેન્દ્રમાં બાળક આવે છે. એવી જ રીતે બ્રહ્મ સંબંધ એ આપણા અલૌકિક લગ્ન છે. મેં સ્વામી તરીકે પ્રભુને સ્વીકાર્યા છે, માટે તત સુખે સુખિત્વમ, નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું. અત્યાર સુધી શરીર સારું રાખતા હતા, શા માટે? બીજાને ગમે એટલા માટે. પણ હવે આ શરીરથી મારે પ્રભુની સેવા કરવી છે, માટે શરીર તંદુરસ્ત જોઈએ, નિરોગી જોઈએ, સુંદર રહેવું જોઈએ, કારણ મારા પ્રભુને તે ગમશે. જીવનની બધી જ ક્રિયાઓ વિશે ભગવદ સુખની ભાવના વિચારવી. ત્યાં સુધી કે આપણે દંત ધાવન પ્રક્રિયા કરીએ, સ્નાન કરીએ, શૌચાદિ કરીએ, શરીર સ્વચ્છ રાખીએ, ત્યાં પણ ભગવત સુખની ભાવના છે. મારા પ્રભુને મારું શુદ્ધ સુંદર શરીર વધારે ગમશે. મારા મુખમાંથી કોઈ ખોટી વાત આવતી હશે તો પ્રભુને શ્રમ થશે. આ દ્રષ્ટિએ હવે ભાવના બદલવાની. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. અને એ ભાવના બદલાય. ભાવના વિના કરેલી સેવા ક્રિયા બની જાય છે, અને ભાવનાથી કરેલી ક્રિયા પણ સેવા બની જાય છે. આ સેવાનો સિદ્ધાંત બહુ સૂક્ષ્મ છે, બહુ ગહન છે.
આ પ્રકારે સેવક ધર્મ નિભાવવાનો છે. અત્યાર સુધી આપણે બે મુખ્ય વાતો જોઈ. એક, બ્રહ્મ સંબંધ પછી અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો, તે માટે શ્રી ઠાકોરજીની ગૃહ સેવા કરવી. આ પહેલો સિદ્ધાંત. બીજો, શ્રી ઠાકોરજીને આપણું વાપરેલું અર્ધભુક્ત ન ધરવું. જે પદાર્થો ઉત્તમ, શુદ્ધ અને પવિત્ર હોય તે જ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી મહાપ્રસાદ રૂપે વાપરવા. તેમાં સ્પર્શ દોષથી બચવું જરૂરી છે. સ્પર્શ દોષથી બચવું એટલે અસ્પર્શ, જેને આપણે આજની ભાષામાં અપરસ કહીએ છીએ. આજે સેવામાં સૌથી મોટો ડર યુવા પેઢીને લાગતો હોય તો તે અપરસનો ડર છે. પ્રિયજનો, આ સત્સંગના માધ્યમથી આવા પ્રકારના ભ્રામક ડર કાઢવા માટેનો જ પ્રયત્ન છે. સૌથી મોટો ડર છે કે આપણે અપરસથી ગભરાઈએ છીએ, તેના કારણે સેવાથી દૂર થઈ જઈએ છીએ. અપરસનો સિદ્ધાંત એટલો જટિલ બનાવી દીધો છે કે આપણને સેવાથી વિમુખ કરી દે છે. પણ અપરસના હાવથી ડરવા જેવું નથી. શુદ્ધિ અને પવિત્રતાનો ખ્યાલ દરેકનો પોતપોતાનો હોય છે. એક કુટુંબથી બીજા કુટુંબે તેમાં ફેરફાર થાય છે. આપણા ઘરનો જે શુદ્ધિ અને પવિત્રતાનો ખ્યાલ એ આપણા ઘરની અપરસ. અપરસની વ્યવસ્થા એક આચાર છે. શા માટે અપરસ પવિત્રતા જરૂરી છે? તે એટલા માટે છે કે આપણા શ્રી ઠાકોરજી પવિત્રાણામ પવિત્રમ્યો, આપણા ઠાકોરજી પવિત્રમાં પવિત્ર છે, મંગલોના મંગલ છે. પવિત્રોમાં પવિત્ર ઠાકોરજી પાસે જવાનો એક પ્રોટોકોલ હોય. જેવી રીતે કોઈ મિનિસ્ટર પાસે જવાનો પ્રોટોકોલ હોય, આપણે પ્રોટોકોલ કે પદ્ધતિ નિભાવીએ છીએ, એવી રીતે વિશ્વનો સમ્રાટ, આ જગતનો બાદશાહનો પણ બાદશાહ, એની પાસે જ્યારે સેવામાં જવાનું હોય ત્યારે આપણે જે પ્રોટોકોલ નિભાવવાનો છે તેને આપણે અપરસની વ્યાખ્યા આપી. અપરસની વ્યવસ્થા એક આચાર છે. તેમાં ભગવદ સુખનો વિચાર એ સહાયક છે. મુખ્યતા ભગવદ સુખની છે, અપરસની નહીં. સેવા માટે અપરસ છે, અપરસ માટે સેવા નથી. આ ધ્યાન રાખો. જેવી રીતે દવા રાખવા માટે કાગળ કે શીશી છે, પણ દવા જ ન હોય તો એ શું કામનું કાગળ કે શીશી? પૈસા મૂકવા માટે પાકીટ છે, પણ પૈસા જ ન હોય તો પાકીટનો અર્થ શું? દવા છે માટે દવાની શીશી છે. પાકીટનો અર્થ જ કે જેમાં રૂપિયા હોય. આમ સેવા માટે અપરસ છે. જેનાથી સેવા છૂટે એ અપરસ શા કામની? અપરસ ભગવદ સુખ માટે છે, આપણા ચિત્તને પ્રભુમાં જોડવા માટે છે, આપણી જાતને પ્રભુથી બહિર્મુખ થતી બચાવવા માટે છે. એમ સમજીને બીજાને તકલીફ ન થાય, બીજાને આપણી સેવામાં અરુચિ ન થાય, તેવી રીતે આપણે અપરસ નિભાવવાની છે. પ્રિયજનો, આ ખૂબ સૂક્ષ્મ છતાં વ્યવહારિક ખ્યાલને સમજી લઈએ. બ્રહ્મ સંબંધ લેનાર સર્વેએ અપરસથી ડરવાની જરૂર નથી. આપણે શુદ્ધ પવિત્ર થઈને પ્રોટોકોલ પ્રમાણે આપણા પ્રભુની પાસે જવાનું છે. એવા વસ્ત્રોમાં એવા સ્વચ્છ થઈ, શુદ્ધ થઈ, બ્રહ્મ સંબંધ લેનાર સર્વે ઉપર કયા આપણે જે કહ્યું તે પ્રમાણે સેવા દ્વારા સમર્પણ કરી સમર્પિત પદાર્થોથી જીવન જીવવાનું છે. આવું જીવન જીવવામાં શું થશે? જે પહેલા શ્લોકમાં કયા તે બધા જ દોષો બીજા શ્લોકમાં એ નડતર રૂપ થશે નહીં. અને ગૃહ સેવા કરવાથી દેવ દ્રવ્યનો દોષ નહીં લાગે, અસમર્પિતનો દોષ પણ નહીં લાગે. હવે શ્રી ઠાકોરજીએ જ્યારે આપણને આ પ્રમાણે સમજાવ્યું છે ત્યારે શ્રી મહાપ્રભુજી આપણા વતી શ્રી ઠાકોરજીને પ્રશ્ન પૂછે છે, પ્રભુ
આ પ્રકારે અસમર્પિત જીવન જીવવાથી શું ફળ મળે? શ્રી ઠાકોરજી કહે છે, સર્વેશામ બ્રહ્મતા તતમ, જેથી આપણા સર્વ કાર્યો બ્રહ્મપણું પામે. બ્રહ્મપણું પ્રાપ્ત થવું એ વૈષ્ણવી જીવનનું ફળ છે, સેવાનું ફળ નહીં, વૈષ્ણવી જીવનનું ફળ છે. સમર્પિત જીવન જીવવાથી બ્રહ્મપણું પ્રાપ્ત થાય. અને ગીતામાં કહ્યું, બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મના સાક્ષાત્કાર માટે વ્યક્તિ યોગ્ય બને છે. હવે આ બ્રહ્મપણું એટલે શું? સેવા દ્વારા બ્રહ્મપણું પ્રાપ્ત થાય. તો બ્રહ્મપણું એટલે શું? બ્રહ્મપણું એટલે નિર્દોષતા, ક્ષમતા અને આનંદરૂપતા. બ્રહ્મના 3 લક્ષણ છે. બ્રહ્મ નિર્દોષ છે, બ્રહ્મ સમ સ્વભાવના છે અને બ્રહ્મમાં આનંદરૂપતા છે. બ્રહ્મના આ ગુણો જીવાત્માને પ્રાપ્ત થાય ત્યારે જીવાત્મા બ્રહ્મરૂપ બને છે અને બ્રહ્મરૂપતાનું બીજું નામ છે મોક્ષ. મર્યાદા માર્ગીય મોક્ષમાં જીવાત્મા જ્ઞાન, કર્મ કે યોગની પ્રક્રિયા દ્વારા અહમતા મમતામાંથી સંપૂર્ણ મુક્ત થાય ત્યારે તેની અવિદ્યા નિવૃત્ત થાય. અવિદ્યા નિવૃત્ત થતાં તેને નિર્દોષતા અને ક્ષમતા પ્રાપ્ત થાય. બ્રહ્મ નિર્દોષ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, અને બ્રહ્મ એ સમતા ધરાવે છે. સમોહમ સર્વભૂતેષુ, ત્યારે તે અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય છે અને મર્યાદા માર્ગીય મોક્ષ કહેવાય. પરંતુ પુષ્ટિ માર્ગીય મોક્ષ જુદો છે. બ્રહ્મ સંબંધ બાદ સમર્પિત સેવામય જીવન જીવતા જીવતા તેના સર્વદોષો નિવૃત્ત થતા તે તદીય ભગવદીય બને છે. તદીય એટલે તેના જેવો, ભગવદીય એટલે ભગવાન જેવો. તેના પ્રાકૃત 5 અધ્યાસો નિવૃત્ત થતા તે સચ્ચિદાનંદ રૂપની તેને પ્રાપ્તિ થાય છે. તેનો સૂક્ષ્મ દેહ તનુ નવત્વ પ્રાપ્ત કરે છે. તેનામાં અલૌકિક સામર્થ્ય આવે છે. પ્રભુદાસ જલોટા જેવું. આપણે પ્રસંગો કહેતો નથી. તેને લીધે તેને આ જ જન્મમાં આ જ દેહથી ભગવદ સ્વરૂપ અને લીલાઓનો આંખોથી અને અંતઃકરણથી સાક્ષાત અનુભવ થવા લાગે છે. તેને ભજનાનંદ, સ્વરૂપાનંદ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. જેમ ગોપિકાઓને મહારાષ્ટ્રનું ફળ પ્રાપ્ત થયું હતું તેમ. મહારાષ્ટ્રની કારિકામાં મહાપ્રભુજી લખ્યું, બ્રહ્માનંદ સમુદ્ધૃત્ય ભજનાનંદ યોજતે. મર્યાદા માર્ગમાં બ્રહ્માનંદ એ મોક્ષ છે અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભજનાનંદ એ મોક્ષ છે. દેહ છૂટ્યા પછી પણ તેને નવ તનુ પ્રાપ્ત કરી નિત્ય લીલામાં પ્રવેશે છે. આ પુષ્ટિ માર્ગીય મોક્ષ એ ભગવદીય જીવનનું પરિણામ છે અને ફળ છે. બધાને તે દુર્લભ છે, પણ સમર્પિત જીવને તે સુલભ છે. આનાથી મોટું કયું ફળ હોઈ શકે? તો શ્રી ઠાકોરજી કેટલી સરળ, સચોટ અને વ્યવહારુ આજ્ઞા કરે છે. સેવકાનામ યથાલોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષામ બ્રહ્મતામ તત. જેવી રીતે વ્યવહારમાં તમે તમારા સ્વામીની સેવા કરો છો, એવી રીતે સેવા ભક્તિ માર્ગમાં ભગવાનની કરતા કરતા બધા જ કાર્યો તેને સમર્પણ કરવાથી આપણા બધા જ કાર્યો બ્રહ્મરૂપ બને છે. એવી રીતે આટલો સરળ ઉપાય પ્રભુએ બતાવ્યો છે. સર્વ કાર્યોને ભગવદપણું પ્રાપ્ત થાય છે. કેટલો સુંદર અને સરળ સિદ્ધાંત! આ વાતને સુરદાસજીએ પોતાના પદમાં ગાયું છે. હવે આ જ વાત સુરદાસજી અષ્ટસખા પદમાં ગાય છે. નંદ નંદન કર ઘર કો ઠાકુર, આપ હોઈ રહ્યો ચેરો, કહું હરિ કથા, કહું હરિ સેવા, કહું ભક્ત કો ડેરો, સબ ही समर्पे तो सुर श्याम, ये ही मत है मेरो.
સુરદાસજીએ પદમાં કહ્યું, કશું જ કરવાનું નથી સેવામાં, નંદ નંદ કર ઘર કો ઠાકોર. નંદ નંદનને તારા ઘરનો સ્વામી બનાવી દે, તો તેમનો સેવક થઈ જા. એમની હરિકથામાં ચિત્ત લગાડ, હરિ સેવા કર અને બધું જ ભગવાનને સમર્પિત કરીને જીવન જીવ. સુરદાસજી કહ્યું આ પદમાં સુરદાસજીના માધ્યમથી. અહીંયા કોણ કહે છે? સ્વયં ઠાકોરજી આજ્ઞા કરે છે. પ્રિયજનો, કારણ કે આ પદમાં સુરશ્યામ છાપ છે. હવે સુરશ્યામ છાપ એ ઠાકોરજીની છે. એક પ્રસંગ યાદ કરાવી દો. સુરદાસજીના જીવનનો પ્રસંગ અત્યંત મધુર પ્રસંગ છે. આ જે પદ કયો એ ઠાકોરજીએ કહ્યો છે. સુરદાસજી તો તેના નામથી ઠાકોરજી બોલ્યા છે, નંદ નંદન કર ઘર કો ઠાકોર આપ હોઈ રહ્યો ચેરો. કહું હરિકથા કહું હરિસેવા, કહું ભક્તન કો ડેરો. સભઈ સમર્પે તો સુર શ્યામ કો, યહી મત હૈ મેરો. તો અહીં સુરશ્યામ છાપ આવી. તો આજ્ઞા કોણે કરી છે? સુરદાસજી દરરોજ શ્રી ગોવર્ધનનાથજીના સન્મુખ કીર્તન કરે છે. નિત્ય નવા નવા પદો રચીને ગાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેમને હૃદયમાં નિત્ય લીલાઓના દર્શન થાય છે. એ લીલાઓનું વર્ણન કરતા પદો તેમની વાણીમાં પ્રગટે છે. તેમણે રચેલા પદો વૈષ્ણવો કીર્તનોની પોથીમાં લખી લે છે. આવી ઘણી બધી પોથીઓ ભરાઈ. સુરદાસજીએ વૈષ્ણવ પાસે ગણતરી કરાવી તો સુરદાસજીની ગણતરી વૈષ્ણવે ગણ્યું 1,00,000 પદ થયા છે. સુરદાસજીને 1,25,000 પદ કરવાનો એમનો સંકલ્પ છે. ધીરે ધીરે સુરદાસજીની ઉંમર વધવા માંડી. તેમનો દેહ અશક્ત થયો અને સુરદાસજીને લાગે છે કે પ્રભુની ઈચ્છા તેમને નિત્ય લીલામાં બોલાવી લેવાની છે. તેઓ વિચારે છે કે પ્રભુની લીલા અને યશનું ગાન કરતા 1,25,000 પદો કરવાનો મેં સંકલ્પ કર્યો છે. મને એવું લાગે છે કે મારું શરીરની અશક્તતા જોતા આ સંકલ્પ અધૂરો રહેશે. હજુ 1,00,000 પદો જ રચાયા છે, 25,000 પદ બાકી છે. એક દિવસ પોતાનો સંકલ્પ પૂર્ણ થશે કે નહીં તેની ચિંતા કરતા કરતા સુરદાસજી બેઠા હતા. ત્યાં સાક્ષાત ગોવર્ધનધર પધાર્યા, દર્શન આપ્યા, પ્રભુની મધુર વાણી સંભળાઈ. સુરદાસજી, ચિંતા શા માટે કરો છો? તમારો 1,25,000 પદોનો મનોરથ પૂર્ણ થઈ ગયો છે. તમારી પોથીઓમાં તમે ફરી ગણતરી કરાવો. સુરદાસજી આ સાંભળતા આશ્ચર્યચકિત થયા. પ્રભુ તેમની કેટલી બધી કાળજી લે છે એ વિચારથી રોમાંચિત થયા. તેમણે વૈષ્ણવો પાસે પોથીઓ જોડાવી ફરીથી ગણતરી કરવાનું કહ્યું. વૈષ્ણવે જોયું તો પોથીમાં વચ્ચે સુંદર હસ્તાક્ષરથી નવા પદો ઉમેરેલા છે. એ પદોમાં સુર શ્યામની છાપ છે. ગણતરી કરી જોઈ તો આવા પદો 25,000 થયા. વૈષ્ણવો કહેવા લાગ્યા, સુરદાસજી, ગઈકાલ સુધી તો પોથીમાં 1,00,000 પદો હતા, પરંતુ સુર શ્યામની છાપવાળા 25,000 પદો કેવી રીતે ઉમેરાયા અમને સમજાતું નથી. સુરદાસજી વિચાર કરે છે, મેં સુર શ્યામવાળા પદોની રચના આજ સુધી કરી નથી. મારો સંકલ્પ પૂર્ણ કરવા શ્રી ગોવર્ધન ધરે જ આ પદો રચીને પોથીમાં ઉમેર્યા છે. મારા પ્રભુ સત્ય સંકલ્પ છે, મને નિત્ય લીલામાં બોલાવવો છે અને મારો સંકલ્પ અધૂરો ન રહે તે પણ તેમને જોવું છે. માટે જ 25,000 પદોની રચના કરી 1,25,000 પદો પૂર્ણ કર્યા છે. તો પ્રિયજનો, આ પદ સુરશ્યામની છાપનું છે. પોથી પદોની ગણતરીમાં તો સુરદાસના પદો છે, પણ તેમાં રચનાર સ્વયં શ્રી ગોવર્ધનધર પ્રભુ પોતે છે. તેઓ આપણને આજ્ઞા કરે છે, નંદ નંદન કર ઘર કો ઠાકોર આપ હોઈ રહ્યો ચેરો. પ્રભુ જ આજ્ઞા કરે છે, તું મને સ્વામી બનાવી દે અને મારી સેવા કર. તો પ્રભુનો દાસ બની જા, પ્રભુને તારા ઘરનો માલિક બનાવી દે અને તેમની સેવા કર. નંદ નંદન કૃષ્ણચંદ્રને ઘરનો ઠાકોર બનાવીને પુષ્ટિ જીવે પ્રભુનો ચેરો બની
એમની સમર્પણાત્મક સેવા પ્રેમથી કરવાની છે. પ્રશ્ન થાય, વ્યવહારમાં તો સ્વામીની સેવા કરવી સહેલી છે, કારણ કે વ્યવહારમાં તો આપણા સ્વામીને શું જોઈએ શું નથી જોઈતું તેના પ્રતિભાવો ખબર પડે, પણ નંદનંદનની સેવા કરવાની હોય, અપરાધ થઈ જાય તો, પ્રભુની રુચિ અરુચિ કેવી છે તે ન સમજાય તો શું કરવાનું? તો પ્રિયજનો, યાદ રાખો, આજે એ જ કહેવું છે વિશેષ રૂપે, સેવા અઘરી નથી જ, ક્લિષ્ટ નથી, પણ આપણે જ તે સેવાને બહુ ક્લિષ્ટ અને અઘરી બનાવી દીધી છે. અપરસ, મર્યાદા વગેરે મોટા મોટા શબ્દોથી આપણે નવી પેઢીને ગભરાવી રહ્યા છીએ. તમારાથી અપરસ પડાય જ નહીં, તમારાથી મર્યાદા સચવાય જ નહીં, તમારાથી અમારા જેવો સેવા પ્રકાર થાય જ નહીં, આમ કહીને આપણે નવી પેઢીને સેવાથી વિમુખ કરી રહ્યા છીએ. અપરસ માટે સેવા નથી, સેવા માટે અપરસ છે. અને આપણી સેવા એટલી બધી સરળ છે કે શ્રી વલ્લભદાસજીએ સેવાને કેટલી સરળ રીતે પદમાં સમજાવી છે. જુઓ, આ વલ્લભદાસજીના પદથી જ જોઈએ, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. આ પદનો રસપાન કરી અને આ સત્સંગને વિરામ આપી આપ. એનો કહેવાનો એ અર્થ જ એ છે આપણો આજનો હેતુ. સેવા અઘરી નથી, સેવા ક્લિષ્ટ નથી. અપરસના જે હાવને મનમાંથી કાઢી નાખો અને જે આ ભગવદીએ કહી છે તે પ્રમાણે સેવાને સુલભ બનાવી દો. વલ્લભદાસજી, પરમ ભગવદીય વલ્લભદાસજી કહે છે, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, અપનો જન્મ સુફલ કર મૂરખ, ક્યોં ડર પે જો અભાગે. પહેલું શું કહ્યું? પ્રભુ સેવામાં કોઈ ખર્ચ થતું નથી. શા માટે સેવા કરવાથી ડરે છે? પહેલું તો સેવામાં કોઈ વધારાનો ખર્ચ કરવાનો નથી. તારો જન્મ સફળ કરવાનો છે, એ મોટામાં મોટું ફળ છે. એનાથી ડરે છે કેમ? તો શું કરવાનું? તો આપણને વલ્લભદાસજીએ સમજાવ્યું, ઉદર ભરન કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. તારું પેટ ભરવા માટે, તારા કુટુંબીજનોને માટે તું જે રસોઈ કરે છે એમાંથી જ ભોગ ધરવાનો છે. ભગવાન માટે જુદું કંઈ બનાવવાનું નથી. ઉદર ભરન કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. તું તારા ખાવા માટે, પરિવારજનો માટે જે રસોઈ કરવાનો છે તેનો જ ભોગ ધર. કોઈ વધારે ખર્ચ કરવાનો નથી. તારા માટે બનાવેલી રસોઈનો જ ભોગ, કંઈ પણ વધારે નહીં. તો શું થશે? મહાપ્રસાદ હોય ઘટે ન કનિકા, અપનો ઉદર ભરે. શું ફાયદો થશે એનાથી ભોગ ધરીશ તો? એ તારો ભોગ ધરેલી સામગ્રી મહાપ્રસાદ થઈ જશે. એની અંદરથી કણુકો પણ ઘટવાનો નથી. તારું પેટ તો ભરાવવાનું જ છે. મહાપ્રસાદ હોય ઘટે ન કનિકા, અપનો ઉદર ભરે. તારી રસોઈ મહાપ્રસાદ થઈ જશે, તેમાંથી કણ માત્ર ઘટવાનું નથી. બોલો કેટલો મોટો ફાયદો! પછી ભોગ ધરવામાં વાંધો છે? આપણે કહીએ ના. તો હવે ઝારીજીનો શું? તો વલ્લભદાસજી કહે છે, મીઠો જલ પીવન કો લાય, તામે ઝારી ભરે. તો તારા માટે પાણી ભરે છે કે નહીં? તારા માટે મીઠું મધુર જલ ભરે છે કે નહીં? એમાંથી ઝારી ભરવાની. તારા માટે પાણી લાવતો હોય, પીવાનું પાણી, તેમાંથી જ પહેલા ઝારીજીનું જલ ભરવાનું છે. અઘરો? આપણે કહીએ ના. હવે પ્રશ્ન થાય, પ્રભુને વસ્ત્ર કેવા ધરાવવું? તો વલ્લભદાસજી કહે છે, અંગન ઢાંકન કો चाहिए કપડા. તો તારા શરીરને ઢાંકવા માટે જેવા કપડાં લાવે છે, તામે સાજ કરે. એમાંથી પ્રભુનો સાજ કર. એમાં તારું કશું જ ખૂટતું નથી. બહારથી બીજું મંગાવવાનું નથી.
અને જો મન હોય ઉદાર તુમ્હારે વૈભવ કછું બઢાઓ, અને તેમાં તને એમ લાગતું હોય, તારા મનમાં ભાવના થાય તો ઈચ્છા પ્રમાણે વૈભવ વધાર. સેવક કહે ના, એ તો શક્ય નથી. તો કહ્યો નહીં તો મોર ચંદ્રિકા ગુંજા યહ સિંગાર ધરાવ. તો બીજો કોઈ શૃંગાર પ્રભુને ન ધરી શકે તો મોર ચંદ્રિકા ગુંજા યહ સિંગાર ધરાવો. બીજા શૃંગાર કરવાની શક્તિ પણ ન હોય તો ચિંતા નથી કરે. મોર, ચંદ્રિકા અને ગુંજા, આટલો શૃંગાર તો તારી પાસે છે કે નહીં? એ ધરાવો. અત્તર ફૂલ ફલ જો કછું ઉત્તમ, પ્રભુ પહેલે હી ધરાવો. અને અત્તર છે, ફળ છે, ફૂલ છે, ઋતુ પ્રમાણે તું લાવે તો પહેલા પ્રભુને ધર અને પછી એનો ઉપયોગ કર. અને જે વસ્તુનો ઉપભોગ કરવાની ઈચ્છા થાય તે ઉત્તમ વસ્તુ પહેલા પ્રભુને ધર, પછી ખા. આટલું થશે કે નહીં? બસ મનમાં આટલું નક્કી કરી લે, પ્રભુ સ્વામી છે, હું સેવક છું. છેલ્લે કહ્યું કર સંબંધ સ્વામી સેવક કો, ચલ માર્ગ કી રીતિ. ઠાકોરજી સાથે સ્વામી સેવકનો સંબંધ બાંધી દે, માર્ગની રીતિ પ્રમાણે ચાલ. થોડી ઘણી માર્ગની રીતિ જાણી લે. એના માટે તને શાસ્ત્ર ભણ કી પ્રીતિ યાદ રાખ. આપણા નંદનંદન, આપણા અંદરનો ભાવ હશે તો પ્રભુ તારું જે ધર્યું હશે તે આરોગશે. પછી તે પદ્મનાભદાસના છોલા હશે, ડોસીમાની ઘી ચોપડ્યા વગરની રોટલી હશે, માધવદાસે ધરેલું માત્ર જલ હશે. કારણ કે પ્રભુ તો પત્રમ પુષ્પમ ફલમ તોય યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રભુ ભાવના ભૂખ્યા છે. હવે આપણે પૂછીએ, વલ્લભદાસજી કહે છે યામે કહા ઘટા જાય તિહારે. આમ કરવામાં તારું શું ઘટી જાય છે? ઘર કો ઘર મેં રહી હૈ, તારા ઘરનું ઘરમાં જ રહે છે. શું ઘટવાનું છે? ઠાકોરજીની સેવા થાય છે, મહાપ્રસાદ પ્રાપ્ત થાય છે, સેવક તરીકેનું તને બિરુદ મળે છે. આટલું કરવાથી તારો મનુષ્ય જન્મ સફળ થાય છે. વલ્લભદાસ હોય ગતિ અપની, ભલો ભલો જગ કહીએ. જગતમાં તું ભલો ભલો થઈશ, પ્રભુની કૃપા મળશે. બોલો, સેવા છે અઘરી? આ સેવામાં શું અઘરું લાગ્યું? તેથી સુરદાસજી કહે છે કહા ઘટે ગો તેરો, તેમાં તારું જવાનું શું છે? બસ આટલું જ કર. નંદ નંદન કર ઘર કો ઠાકુર, આપ હોઈ રહ્યો ચેરો. અને શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં આ જ કહે છે સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. જેવું વ્યવહારમાં કરે છે તેવું સેવામાં કર. પરિણામ કેટલું મોટું મળશે? સર્વેશામ બ્રહ્મતા તતઃ, બધું જ ભગવદ રૂપ બની જશે. પ્રિયજનો આ પ્રમાણે આત્મનિવેદી ભગવદીય જન કરે તો સેવકોના વ્યવહારના સંગથી ભગવત સેવામાં પૂરી રીતે તે ડૂબી જશે. તેમ કરવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા એવી વધશે કે તે સર્વમાં ભગવદ રૂપ, બધા સંસારની ભગવદ રૂપ બની જશે અને બધા સંસારની આસક્તિ છૂટશે. હવે તેને ભૌતિક સુખ ઉપભોગની કામના નહીં રહે. કૃષ્ણ સેવા જ તેનું લક્ષ્ય બની જશે. સર્વથા સર્વત્ર સર્વ વસ્તુ તેને ઈશ્વર રૂપ લાગશે. આમ બધું જ્યારે બ્રહ્મ જ ભાસે તેવી સ્થિતિને બ્રહ્મતા કહેવાય. અને ગીતામાં પ્રભુએ તેના માટે તો બહુ મોટી વાત કરી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન્મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અનેક જન્મો પછી ભગવદ રૂપતા આવે છે, બધામાં ભગવાન દેખાય છે. જ્ઞાન માર્ગમાં જે લાંબો રસ્તો છે તે ભક્તિ માર્ગમાં આચાર્ય ચરણના માધ્યમથી શ્રી ઠાકોરજીએ આપણને કેટલો ટૂંકો રસ્તો બતાવી દીધો ભગવત સેવાથી. અને બ્રહ્મ જ બ્રહ્મરૂપ લાગે તે જ કૃતાર્થતા. પ્રિયજનો, આ જ વાત 7.5 શ્લોકમાં કહી છે.
શ્રી મહાપ્રભુજી કે વ્યવહારમાં જે કરો છો તે સેવામાં કરો, બધું જ ભગવત પ્રભુને અર્પણ કરો, બધું જ બ્રહ્મતા પ્રાપ્ત થશે અને તેમ થશે ત્યારે તમારો જન્મ અને તમારું માનવ દેહ પણ સાર્થક થશે. આટલું કહ્યા પછી હવે છેલ્લો શ્લોક સિદ્ધાંત રહસ્યનો બાકી છે. સંયોગ એવો છે કે આવતી 11 જ પવિત્ર એકાદશી છે, સિદ્ધાંત રહસ્યનો પ્રાગટ્ય દિવસ, અને તે જ દિવસે આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથને ઠાકોરજીના ચરણમાં નિવેદિત કરીશું. એક શ્લોક બાકી છે, તેનું રસપાન હવે પછીનો જે 11નો દિવસ આવશે, પવિત્ર એકાદશી, ત્યારે આ ગ્રંથને શ્રી મહાપ્રભુજીના અને શ્રી ઠાકોરજીના યુગલ ચરણોમાં નિવેદિત કરીશું. આજે અહીંયા જ આપણે વિરમીએ. આશ્રયનું પદ બોલીને આ સત્સંગને વિરામ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિનુ સબ જુગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે साधन और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के। श्री वल्लभाधीश की जय।